મિત્રો આજે આપણે અનબોક્સિંગ કરીશું પીએસઆઈ મેઇન્સ મોક ટેસ્ટ પાર્ટ 2 ની કે ભાઈ હવે આ પેકેજની અંદર અમે તમને શું શું પ્રોવાઈડ કરાવીએ છીએ। જો આ પેકેજને તમે જ્યારે ઓપન કરશો એટલે સૌથી પહેલાં આની અંદર તમારી પાસે એક તો અમારું બ્રોશર નીકળી જશે જેની અંદર તમામ માહિતીઓ હશે, પ્લસ 5 તમને સપ્લિમેન્ટરીઝ મળશે। આ 5 સપ્લિમેન્ટરીઝની અંદર 5 અલગ અલગ ટાઈપ્સના ક્વેશ્ચન પેપર છે, જેની અંદર સૌથી પહેલું તમે જોશો તો આ રીતના તમને નિબંધનું ક્વેશ્ચન પેપર મળી જશે। પછી આખી સપ્લિમેન્ટરી તમે જોશો ને તો એ બ્લેન્ક હશે એટલે પ્રોપર જે જીપીએસસીની કેલિબ્રેશનવાળી સપ્લિમેન્ટરી છે એટલા જ માપ સાઇઝ સાથે એની બ્લેન્ક સપ્લિમેન્ટરી તમને આપીએ છીએ કે તમે આની અંદર નિબંધ લેખનની, પછી પત્ર લેખનની, અહેવાલ લેખનની પ્રોપર જગ્યા સાથે તમે એક લેખિત પ્રેક્ટિસ કરી શકો। તો આવા અમે તમને 5 પેપર આની અંદર પ્રોવાઈડ કરાવ્યા છે। હવે ઘણા બધાને એવું છે કે અમારે વિધાઉટ ચેકિંગ જોઈએ છે, અમારે ચેકિંગ નથી કરાવવું, તો એ સેલ્ફલી ચેક કરી શકે એની માટે અમે તમને પહેલી વખત આવા લેખિત પ્રશ્નોના જવાબ પ્રોવાઈડ કરાવીશું કે ભાઈ માની લો કે તમે કોઈ પેપર આપ્યું અને પછી માની લો કે તમારા મિત્રને તમારે પેપર ચેક કરવું છે તો તમે આનો એક રેફરન્સ લઈને તમારો નિબંધ ચકાસી શકો। બીજું કે અમે તમને અહીંયા એક આખું તમારો પ્રોગ્રેસ રિપોર્ટ આપી દીધો છે કે જ્યારે ફર્સ્ટ મોક આપવા તમે બેસો છો તો નિબંધમાં કેટલો ટાઈમ લાગે છે, સંક્ષેપીકરણમાં કેટલો ટાઈમ લાગે છે, ગદ્ય સમીક્ષામાં કેટલો ટાઈમ લાગે છે, આ બધા ટાઈમનું કેલ્ક્યુલેશન કરું। પહેલી મોક ટેસ્ટમાં તમારી જોવાનું છે ટાઈમિંગ આવે છે કે નહીં, એટલે આ પ્રોગ્રેસ રિપોર્ટ પણ અમે તમને 3rd પેજ ઉપર આપી દીધો છે અને એના આધારે સેકન્ડ મોક ટેસ્ટની અંદર સુધાર કરો। આમ વારાફરતી દરેક મોક ટેસ્ટની અંદર એક સુધાર થતો જવો જોઈએ, તો જ આ મોક ટેસ્ટ તમે સારી રીતના તમને તમારી સફળતા સુધી પહોંચાડી શકશે। જો તમે આ મોક ટેસ્ટને ઓર્ડર ન કરી હોય તો તમે પણ આજે જ ઓર્ડર કરી લો। અત્યારે આની ફીસ ઓછી છે, પછી આની ફીસમાં વધારો થશે। વધારે માહિતી માટે નીચે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરો। જય હિન્દ, જય ભારત।